પાલિતાણા તળેટીમાં આવેલું જૈન બાલાશ્રમ વિવાદમાં સપડાયું છે। સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યાની ફરિયાદ સામે આવી છે। 3 વર્ષથી ગૃહપતિ હસમુખ શાહ દુષ્કૃત્ય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટી શાંતિ મહેતા મામલો દબાવવા માંગતા હોવાનો પણ વાલીએ આક્ષેપ કર્યો છે। જિલ્લા પોલીસ વડાને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। એસપીને રજૂઆત કર્યા બાદ પાલિતાણા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી હસમુખ શાહ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે ફરિયાદ અને બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે। વાલીઓ દ્વારા અનેક આક્ષેપો જે પ્રમાણે વાલીએ કર્યા છે અને બીજી તરફ હવે સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ઘટનાને લઈને ઊંડાણપૂર્વક પણ તપાસ હાથ ધરી છે। ટ્રસ્ટી શાંતિ મહેતા બીજી તરફ મામલો દબાવવા માંગતા હોય તે પ્રમાણેના આક્ષેપો પણ અહીંયા કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। એસપીને રજૂઆત કર્યા બાદ હવે પોલીસે ઘટનાને લઈને ફરિયાદ પણ નોંધી છે। મહત્વનું છે કે દુષ્કૃત્યને લઈને અહીંયા માહિતી સામે આવી છે। વધુ એકવાર આ જે બાળાશ્રમ છે વિવાદમાં સપડાઈ ગયું છે। મહત્વનું છે કે સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિ દુષ્કૃત્ય આચર્યું હોય તે પ્રમાણેની અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે। ફરિયાદ ઉઠી છે અને તેને જોતા હાલ તો પોલીસે ઘટનાને લઈને ઊંડાણપૂર્વક અલગ અલગ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે વાલી દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ મામલો ઠાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તે પ્રમાણેના આક્ષેપો કરાયા છે। વધુ માહિતી સાથે આપણી સાથે સગીરના પિતા જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। શું સમગ્ર ઘટના બની હતી? અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે, શું કહેવું છે આપનું? હેલો, મારો છોકરો છેલ્લા 6 વર્ષ ત્યાં સ્ટડી કરતો હતો જી અને છેલ્લા 3 વર્ષ ત્યાંના ગૃહપતિ હતા। એ ગૃહપતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એમની સાથે કરતા હતા। ત્યાં સુધી 3 વર્ષ સુધી કહી નહોતો શકતો। સાત ધમકીમાં રહેતો અને એને મારકૂટ કરતા અને સર્ટિફિકેટ ના આપવાનું કહેતા ને ફેલ કરી દેવાનું કહેતા, એવું બધું કહેતા રહેતા હતા। એમ કરીને બીકમાં રાખ્યો હતો। પછી લાસ્ટ હમણાં 10th ની એક્ઝામ ત્યારે અમે એને કીધું હતું કે તારે 10 સુધી જ ભણવાનું છે, એટલે પછી કાંઈ ભણવાનું થતું નથી। એટલે એને 10 પછી એક્ઝામ પૂરી થયા પછી આ બધી એને માહિતી વર્ણવી કે ભાઈ આવી રીતના મારી સાથે ત્યાંના ગૃહપતિ કરે છે। એટલે અમે પછી ન્યાયની માંગણી કરી। પોલીસ ચોકીમાં જઈ સાહેબને મળી અને ત્યાં એમને કીધું કે બસ વસ્તુ માટે મારે ન્યાય જોઈ છે। જી બિલકુલ, આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સગીરના પિતા દ્વારા જે રીતે વાતચીત કરવામાં આવી છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે અને બીજી તરફ 3 વર્ષથી ગૃહપતિ હસમુખ શાહ દુષ્કૃત્ય કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને બીજી તરફ હવે પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે અને જે પ્રમાણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ તેજ કરી। આપણી સાથે જૈન અગ્રણી જોડાયા છે અજય શેઠ। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતી પર। જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે। હું છેલ્લા 3 દિવસથી ગાંધીનગર છું, પણ મને કાલ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા છે કે આવી રીતે એક સંસ્થાની અંદર ગૃહપતિએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું છે। તો તેમની ફરિયાદ પણ એસપી સાહેબને દ્વારા લેવામાં આવી છે અને રિયલ મામલો જો હશે તો કડકમાં કડક એમને સજા મળવી જોઈએ, આવી જૈન સમાજ વતી અમારી માંગણી છે। બિલકુલ, ધન્યવાદ આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે હવે લોકો પણ માગણી કરી રહ્યા છે કે જે સમગ્ર આ ઘટના બની છે દુષ્કૃત્યની, તેને લઈને ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને આવનારા સમયમાં કડકમાં કડક સજા થાય તેવી તો હાલ તમામ લોકો માગણી કરી રહ્યા છે। બાલાશ્રમ વિવાદમાં જે પ્રમાણે સપડાયું છે, માહિતી બહાર આવતાની સાથે જ પોલીસે હવે અલગ અલગ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। સગીર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કર્ય આચરતા હોવાનો આ સમગ્ર કિસ્સો સામે આવ્યાની સાથે જ એક ચર્ચાનો મુદ્દો પણ બની ગયો છે કે બાળાશ્રમમાં જો આવા પ્રકારના કૃત્યો થશે તો સુરક્ષિત કઈ રીતે બાળાશ્રમને ગણી શકાય, તેને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે અને બીજી તરફ બાળકો પ્રત્યે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની જવાબદારી જ્યારે બાળાશ્રમની હોય અને ત્યાં જ આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો પછી એ સુરક્ષાને લઈને ખાસ કરીને અનેક સવાલો ઊભા થતા હોય છે। અત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ તેજ કરી છે અને બીજી તરફ પરિવારજનો અત્યારે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને એસપી કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે, કારણ કે 3 વર્ષથી ગૃહપતિ હસમુખ શાહ આ પ્રમાણેનું કૃત્ય કરતા હોય તે પ્રમાણેની અત્યારે ઘટના સામે આવતાની સાથ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને બીજી તરફ હવે જિલ્લા પોલીસ વડાને ન્યાય અપાવવા માટે પરિવારજનો પણ રજૂઆત કરતા દેખાયા અને એસપીને પણ રજૂઆત કરવામાં આવી, જ્યાર બાદ
પાલીતાણા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે અને હવે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો. વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે. અલ્પેશ, શું સમગ્ર આ ઘટના બની છે? બાળાશ્રમમાં જે પ્રકારનું આ કૃત્ય થયું છે ત્યાંથી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ? જી લવલીન, ચોક્કસથી જણાવી દઉં. જે પ્રકારે વાત કરીએ તો ભાવનગરના જે પાલીતાણા છે ત્યાંની જૈન સમાજની જે સંસ્થા છે ત્યાંના એક ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થી સાથે 3 વર્ષથી દુષ્કૃત્ય આચરતું હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું છે. અને આ અંગે પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે કે જે ગૃહપતિ છે તેમના દ્વારા જ આ જે કૃત્ય છે કે કરાયું છે, અને જેને લઈને તેઓને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે. અને હાલ જે સમગ્ર ઘટના છે તેને લઈને વિદ્યાર્થીના વાલીઓને પણ દબાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે સમગ્ર ઘટના અંગે આવેદન આપી અને રજૂઆત કરી છે કે આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે હાલ સમગ્ર ઘટનાને લઈને પાલીતાણા પોલીસ છે તેમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. જે લવલી. બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી. બ્રિજમાં આગળ વાત કરીએ તો નકલી નોટ બાદ કથિત યોગ ગુરુની કામલીલાનો પણ ખુલાસો થયો છે. પ્રદીપની અશ્લીલ ચેટ વાયરલ થઈ છે. પૂર્વ સાધકે પોલ ખોલી દીધી છે. મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર અને અશ્લીલ માનસિકતા સામે આવી છે. યુવતીઓને પૈસા આપી અને ચૂપ કરાવતો હોવાનો પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવતીઓ પાસેથી બળજબરીથી લખાવી લેતો હતો લખાણ. આશ્રમના નામે સાધકોને લાખોનો ચૂનો પણ લગાવ્યો છે. પૈસા માંગનારને ધમકી આપતો અને ઓડિયો ક્લિપ વાયરલ. બીજી તરફ નકલી નોટથી નૈતિક પતન. પ્રદીપના પાપનો ઘડો અત્યારે ફૂટી ગયો છે.